સારું ચલો છેલ્લે અહીંયા આપણે આ બ્રધર સુધી આપણે જોયું આ બ્રધર સુધી આપણે જોયું હતું બરોબર હવે આજે આપણે ત્યાંથી આગળ જઈશું પણ કેટલાક નામ એવા હોય કે જે એક વચન અને બહુવચન બંનેમાં કેવા રહેશે સમાન રહેશે બંનેમાં કેવા રહેશે સમાન રહેશે હવે એવા ઉદાહરણ તરીકે આપણે જોઈએ जो અહીંયા તમારા સામે લખ્યા 1 મિનિટ માં કાઢી નાખો બંને સમાન રહેશે તો યાદ રાખી લેવાનું શિપ નું બહુવચન શું થાય તો શિપ જ થાય આ યાદ રાખી લેવાનું ડિયર નું ડિયર જ થાય ફિશ નું ફિશ જ થાય સેલ્મન નું સેલ્મન જ થાય બરોબર ચલો હવે જો ફિશ નો એક નિયમ યાદ રાખજો નીચે મેં બે ઉદાહરણ લખ્યા અહીંયા એક આ પહેલો there are 10 fish જો અહીંયા શું લખ્યું 10 fish લખ્યું શું લખ્યું 10 fish તો જો આમ તો 10 લખો એટલે વધી જાય તમે 10 લખો એટલે શું થયું કહેવાય વધી ગયું કહેવાય 10 એટલે એક થી વધારે થાય તો અહીંયા fish ને શું લાગવું જો કાયદેસર બહુવચન લાગવું જો અહીંયા fish ને કાયદેસર s લાગવો જોઈએ છતાં પણ અહીંયા fish નું બહુવચન fish જ કર્યું એટલે યાદ રાખવાનું fish નું બહુવચન fish જ થાય પણ fish નું બહુવચન fishes ક્યારે થાય જો અહીંયા બીજા વાક્યમાં fish ને જો શું લગાવ્યું es લગાવ્યું fish નું બહુવચન કર્યું es લગાવ્યું આપણો નિયમ હતો પહેલો નિયમ કે જો શબ્દનો છેલ્લો અક્ષર sh ch sh o x z હોય તો એને આપણે શું લગાવતા es લગાવ્યું એ નિયમ પ્રમાણે અહીંયા આપણે આને es લગાવ્યું કેમ es લાગ્યું તો ઉપર જે fish હતું આને કઈ ના લાગ્યું અને આને કેમ es લાગ્યું તો જો સમજી લેજો આમ જનરલી fish નું fish જ થાય પણ ઉપર જે વાત રહી અહીંયા ઉપર પહેલા વાક્યમાં there are 10 fish in a lake એટલે શું થાય સરોવર તો એક જ સરોવરની જો માછલીઓની વાત થતી હોય એક જ સરોવરની તો ત્યાં ભલે ઘણી બધી માછલીઓ રહી પણ છતાં પણ એક જ તળાવની હોવાથી એનું બહુવચન fish નું fish જ થાય પણ હું એમ કહું જો નીચેના વાક્યમાં શું કહ્યું there are many fishes in the rivers એટલે નદીઓ તો ઘણી બધી નદીઓની માછલીઓની વાત થઈ એકથી વધારે નદીની વાત થાય એકથી વધારે નદીઓની માછલીની વાત થાય તો સમજવાનું કે તમારું બહુવચન આવશે પણ જો એક જ નદીની માછલીઓની વાત થાય તો ત્યાં fish નું બહુવચન fish જ થાય પણ એકથી વધારે નદીઓ હોય એકથી વધારે તળાવ હોય એકથી વધારે સમુદ્ર હોય એકથી વધારે સરોવર હોય તો એની માછલીઓની વાત થતી હોય મતલબ માછલીઓની જુદી જુદી બધી જાતો ભેગી થાય તો ત્યાં ફિશિસ થશે ખ્યાલ આવી ગયો માછલીઓના પણ ઘણા બધા પ્રકાર હોય ડોલ્ફિન માછલી આવે વેલ માછલી આવે શાર્ક માછલી આવે બધી માછલીઓની બધી જાતની માછલીઓની જો ભેગી વાત થતી હોય તો એનું ફિશિસ કરવાનું બાકી ફિશિસ કરવાનું નહીં ખબર પડી જાય ફિશ નું ફિશિસ ક્યારે થાય ચલો ખબર પડે ફટાફટ લખો સરસ યસ લખો ખ્યાલ આવી ગયો આમ જનરલી fish નું fish થશે પણ જ્યારે અલગ જુદી જુદી જાતની માછલીની વાત થતી હોય ત્યારે એનું કરવાનું fishes બરોબર સમજ આવી ને સરસ સારું ચલો તો આ નિયમ ખાસ યાદ રાખવાનો ચલો હવે થોડું આગળ જોઈએ સર હા બોલો જી શાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી અને પછી શું કરવાનું હે એમાં પાસવર્ડ ને એવું બધું માંગે હે કઈ એપ્લિકેશન બેટા જી શાલા એપ જી શાલા હા તો એના માટે તમારો સ્ટુડન્ટ આઈડી આવે ને એ અંદર નાખવાનું તમે શાળામાં આવજો હું તમને કરી આપીશ ભલે બરોબર એ તમારો સ્ટુડન્ટ આઈડી અંદર નાખવો પડશે પછી ખુલશે સારું ચલો અહીંયા ધ્યાન આપજો તો હવે જોઈએ આગળનો નિયમ કેટલાક નામ બહુવચનમાં જ આવે છે હવે આ નામનું ક્યારે એકવચન હોય નહીં આ બધા સ્પેલિંગો યાદ રાખી દેવાના દાખલા તરીકે પીપલ એટલે લોકો કેટલ એટલે શું થાય ચલો કોઈ કહેશે ચલો કેટલ એટલે શું થશે કોઈ કહેશે ચલો કેટલ નો મીનિંગ શું થશે કોઈ કહી શકશે કેટલ નો મીનિંગ શું થાય પશુ હા પશુ સરસ પણ કેટલ ની અંદર પશુ ને એક પશુ નહીં પણ ઘણા બધા પશુ હોય ને એનું ટોળું હોય એને શું કહેવાય કેટલ ચરતા ઢોર એને કહેવાય કેટલ બરોબર સારું ચલો એના પછી જોઈએ આગળ શીપ તો એ પણ બહુવચનમાં જ આવે આપણે ઉપર જોયું ડિયર આ પણ સ્પેલિંગ આવી ગયો
ફોલ્ક, ફોલ્ક પણ ટોળા જેવું જ થશે, બરોબર. પોલીસ, જો પોલીસ આ યાદ રાખજો, પોલીસ એ બહુવચનમાં જાઓ, આ યાદ રાખવાનું, બરોબર. તો કેમ કહેતા હોય, દાખલા તરીકે આવું વાક્ય હોય, નીચે જો એક્ઝામ્પલ લખ્યું, આ કેટલ નું એક્ઝામ્પલ, તો કેટલ પછી અહીંયા ખાલી જગ્યા આપી હોય આ રીતના, અને તમને 3 આપ્યા હોય એમ ઇઝ આર, તો 3 માંથી શું આવશે? કેટલ સાથે બહુવચન આવશે એટલે આર, બરોબર. પોલીસ પણ શું છે? બહુવચન. પોલીસ આર સર્ચિંગ ક્રિમિનલ્સ, ક્રિમિનલ્સ એટલે ગુંડા હોય, ડાકુ. તો પોલીસ પછી કેવું ક્રિયાપદનું રૂપ આવશે? બહુવચનનું રૂપ આવશે. હજી આ ક્રિયાપદોનું આગળ એક આખું અલગ લેક્ચર આવશે, એની અંદર હું તમને સમજાવીશ, બરોબર. હજી ડિટેલની અંદર એકવાર આપણે ટુ બી ના રૂપ જોયા, પણ હજી ડિટેલની અંદર હું તમને સમજાવીશ, એ ખાલી સમજ માટે હતું. સારું, ચલો. તો અહીંયા ખબર પડી ને, પોલીસ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? બહુવચન. જો આમને એસ યસ લાગતા નથી, આ બધા નામ રે એને એસ યસ લાગતા નથી, પણ છતાં પણ એ કેવા કહેવાય? બહુવચન કહેવાય. આ યાદ રાખવાનું. સારું, ચલો. એનાથી આગળ વેજીટેબલ્સ જ લખાય, એકલું વેજીટેબલ લખાય નહીં. શાકભાજી કે તમે કહો શાકભાજી એટલે અંદર બધી પ્રકારના શાકભાજી આવી ગઈ, બરોબર. પછી ઓટ્સ, આ ઓટ્સ એટલે શું થાય? ઓટ્સ એટલે પરચુરણ વસ્તુઓ. આપણે નહીં કહેતા બધી પરચુરણ વસ્તુઓ, બાકી રહેલી વસ્તુઓ, એને કહેવાય ઓટ્સ. ખ્યાલ આવી ગયો? તો આટલા સ્પેલિંગો તમારે યાદ રાખી લેવાના, મોઢે કરી નાખવાના. આટલા હંમેશા બહુવચનમાં જ આવશે, બરોબર. આટલા બહુવચનમાં. એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આપણે અહીંયા જોયું કેવું રૂપ આવશે? બહુવચનનું રૂપ આવશે, બરોબર. સારું, ચલો હું આ બધું કાઢી નાખું, પછી આગળ જોઈએ. ચલો આગળ. તો આટલું યાદ રાખવાનું આ શબ્દો. પછી જો કોઈ ક્રિયાપદ તમને પૂછે તો ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવશે. ચલો એના પછી કેટલાક સંયુક્ત નામ. સંયુક્ત નામ કોને કહેવાય? સંયુક્ત નામ એટલે ભેગા હોય. આપણે જો ફાધર ઇન લો, તો આપણા દાદા હોય એને આપણે શું કહીએ? ફાધર ઇન લો. તો અહીંયા જો કેટલા શબ્દો ભેગા થયા? 1 2 અને 3, 3 શબ્દો ભેગા થયા, ત્યારે એક નામ બને એટલે એને કહેવાય સંયુક્ત નામ. 2 થી વધારે શબ્દો ભેગા થઈને નામ જે બને એને કહેવાય સંયુક્ત નામ, બરોબર. તો એના બહુવચન કેવી રીતે બનાવવાના? તો એમાં જો ફાધર ઇન લો હોય તો આમાં એસ યસ કોને લગાવવો? તો જે પહેલું ફાધર હોય ને એને એસ કે યસ લગાવવાનું. આપણા નિયમ પ્રમાણે જોવાનું, એસ લાગે છે કે યસ લાગે છે, એ પ્રમાણે એને એસ અથવા યસ લગાવી દેવાનું, બરોબર. ચલો એના પછી મધર ઇન લો, તો જો અહીંયા મધર થશે, જો અહીંયા હું ભૂલી ગયો એસ લખવો, પણ અહીંયા શું લાગશે? એસ લાગશે. શું લાગશે? એસ લાગશે. ચલો એના પછી બ્રધર ઇન લો, તો બ્રધર્સ ઇન લો. તમે ભૂલ શું કરશો? આવું આવશે ને એટલે આ છેલ્લે એસ લગાવશો આ રીતે. પણ ના, ક્યાં લાગશે? યાદ રાખવાનું, ફાધર, મધર, બ્રધર, સિસ્ટર ત્યાં લગાવવાનું. આવી રીતના મોટા નામ હોય તો. સમજ આવી? ખબર પડી ને અહીંયા? હા સર. યસ યસ લખતા રહેજો. હા, ચલો હજી આગળ જોઈએ. ચલો એના પછી એક મિનિટ, ફોન આવે એટલે કટ થઈ જાય. અત્યારે આ છોકરાઓ જ ફોન કરે, એમ જોડાતા ના હોય, કઈ ના હોય, કઈ પ્રોબ્લેમ થાય એટલે સીધો ફોન કરે. ફોન કરે એટલે આપણું બધું ડિસ્ટર્બ થઈ જાય. સારું, ચલો હવે આગળ જોઈએ. હવે કેટલાક નામ સંયુક્ત નામના બહુવચન નીચે મુજબ કરવા, એ તો થઈ ગયું, બરોબર. હવે જો સંયુક્ત નામમાં બીજા નામનું બહુવચન થાય. જો આવા નામ આવે સંયુક્ત નામ, 2 હોય, 2 ભેગા થયા હોય, 2 શબ્દો હોય, અને એનાથી જો સંયુક્ત નામ બનતું હોય તો એમાં કોનું બહુવચન કરવું? આ સ્ટેપ બ્રધર, સ્ટેપ ડોટર, સ્ટેપ મધર, બરોબર. તો આ બધામાં કોનું બહુવચન? તો એમાં જો પાછળ જે શબ્દ હોય પાછળ એનું બહુવચન કરવાનું, એને એસ અથવા યસ લગાવવાનું. જો અહીં ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? અહીંયા કેવું હતું? અહીંયા આગળ જે હતા 3 ભેગા થાય આ રીતના, તો એને આગળ લગાવવાનું, અને અહીંયા જે પાછળ બીજા નંબરે લખેલું હોય એનું બહુવચન કરવાનું. ખબર પડી ગઈ? ખ્યાલ આવ્યો ને અહીંયા? હા. સરસ. જોઈએ આ બધું કાઢી નાખો. આ ખાલી જોઈ લેવાનું, એકવાર જોયેલું હોય તો તમને શું ખબર પડે કે ના આનું આવી રીતના બહુવચન થાય. બાકી આની અંદર બીજું કઈ આગળના નિયમ પ્રમાણે જ થાય. આગળ આપણે જેટલા પણ y નો, f નો, પછી s ch sh o x z નો જે નિયમ આપણે ભણ્યા, પછી o ના નિયમ ભણ્યા, એ નિયમ પ્રમાણે જ બહુવચન થાય. અપવાદ જે હતા કે જેનું અલગથી બહુવચન થાય એ આપણે ઉપર શબ્દો જોઈએ, એટલા શબ્દો તમારે જોઈ લેવાના, ગોખી લેવાના.
નોટની અંદર લખતા રહેવાનું, થોડું રિવિઝન કરતા રહેશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. બરોબર? હવે જુઓ, અહીંયા યાદ રાખ્યા જેવું આ નવી વસ્તુ તમે ક્યારે નહીં જોયું. મેન વુમેન વાળા સંયુક્ત નામ તો ખરા, પણ જો મેન વુમેન વાળા અહીંયા જો બધામાં મેન અથવા વુમેન હશે. અહીંયા મેન, અહીંયા મેન, અહીંયા વુમેન. તો આવા નામ આવતા હોય, મેન ટીચર, મેન સર્વન્ટ, મેન ડોક્ટર, તો આવા નામનું બહુવચન કેવી રીતના કરવું? તો એમાં બેનું બહુવચન થાય. કોનું થાય? બંનેનું બહુવચન થાય. આપણે આગળ શું કરતા હતા? એકનું જ બહુવચન કરતા હતા, પણ અહીંયા જો બંનેનું બહુવચન કરવું. આ મેનનું બહુવચન શું થાય? આપણે આગળ ભણી ગયા, MEN થાય. ટીચરનું શું થાય? ટીચર્સ. પણ ક્યારે બંનેનું બહુવચન થાય યાદ રાખવાનું ખાસ આ નિયમ. જો મેન અને વુમેન અંદર આવતું હોય તો જ, બાકી નહીં. જો મેન અને વુમેન ના આવતું હોય તો ઉપર પ્રમાણે જે બીજું નામ હોય એનું બહુવચન થાય, પહેલા નામનું બહુવચન થાય નહીં. બંનેનું બહુવચન ક્યારે થશે? બંનેમાં એક મેન અને વુમેન હોવું જોઈએ તો જ બંનેનું બહુવચન થાય. આ સર્વન્ટ એટલે શું થશે? ચલો કોઈ કહેશે સર્વન્ટ એટલે? ચલો સર્વન્ટ એટલે શું થશે? કોઈને યાદ? કોઈ ખરું? ચલો સર્વન્ટ એટલે શું? તો સર્વન્ટ એટલે થશે નોકર, સેવક. શું થશે? હા બોલો. અવાજ કપાય છે બેટા તમારો. કોમેન્ટ કરો તો મને ખબર પડશે. કોમેન્ટ કરો તો મને ખબર પડશે. ચલો અહીં સુધી ખબર પડી હોય તો યસ યસ લખો. ચલો અહીં સુધી ખબર પડી હોય તો યસ યસ લખો છો. ચલો સાહેબ તમારો અવાજ નથી આવતો. હા કોઈ બોલ્યો અવાજ? અવાજ નથી આવતો બેટા ક્લીન. યસ યસ પ્રિયા આહિર કપુ યસ સરસ સારું. ચલો તો ખબર પડી બધા ને? અહીંયા ખબર પડી? અહીંયા હા સર. સરો હિમાંશી પ્રિયા યસ 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 બરોબર. ગોટુ યસ સરસ. આશા પટેલ યસ સરસ સરસ સારું. ચલો તો આગળ જોઈએ. બરોબર? આ નિયમો એક વાર ખાલી જોઈ લેવાના એટલે તમને યાદ રહી જશે. ચલો આગળ જોઈએ. હવે જો આ ખાસ શીખ્યા જેવું એમ અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે આ જે શબ્દ રે ડઝન, ડઝન એટલે કેટલા થાય? કેટલા નંગ હોય તો ડઝન કહેવાય? 12 નંગ હોય. સરસ 12 નંગ હોય. ગોટુ સરસ 12 નંગ હોય તો ડઝન કહેવાય. હિમાંશી આશા સરસ સરસ. તો જો 12 નંગ હોય તો ડઝન કહેવાય. તો આમ જોવા જઈએ તો ડઝન ની અંદર 12 જણા થયા ત્યારે આપણે ડઝન કહીએ. તો એ શબ્દ કેવો હોવો જોઈએ? બહુવચનમાં આવવો જોઈએ ને, એને એસ યસ લાગવું જોઈએ ને. છતાં પણ એને એસ યસ નથી લાગતો. એ શબ્દ પોતે જ બહુવચન છે, એને એસ યસ લગાવવાની જરૂર નહીં. ચલો ગ્રોસ. આ ગ્રોસ એટલે કેટલા થાય? એક્ઝેક્ટ તો મને યાદ નથી પણ લગભગ 12 ગ્રોસ એટલે 1 ડઝન થાય. કેટલા? 12 ગ્રોસ એટલે 1 ડઝન થાય. ચલો સ્કોર. સ્કોર એટલે આપણે જે મેચ નો સ્કોર કહીએ ને એ સ્કોર. 100, 1000, મિલિયન, બિલિયન. પેર એટલે જોડી, યુનિટ્સ એટલે એકમો. બરોબર? એક વચન બહુવચન બંનેમાં વપરાય છે. જો આ ખાસ યાદ રાખજો. આ એક વચન બહુવચનમાં બંનેમાં વપરાય છે. કેવી રીતના? તો જો આ રીતના લખેલું હોય ડઝન, આ રીતના ડઝન લખેલું હોય, આમાંથી ઉપરથી કોઈ એક શબ્દ આવે આ રીતના અને એના પછી તરત કોઈ નામ આવતું હોય તો એ નામ હંમેશા બહુવચનમાં રહેશે. આટલું યાદ રાખજો. એના એસ યસ લગાવવાનો. એસ યસ કોને લગાવવાનો? આ શબ્દોને નહીં લગાવવાનો, પણ એના પછી જે શબ્દ આવે, જે નામ આવે એનું બહુવચન કરવાનું. આટલું યાદ રાખો. માની લો તમને આ રીતના પરીક્ષામાં પૂછે, પરીક્ષામાં આ રીતના પૂછે કે આ રીતના 5 ડઝન લખ્યું પછી અહીંયા ખાલી જગ્યા આપ્યું, અહીંયા ખાલી જગ્યા આપ્યું. તો આ ખાલી જગ્યામાં શું આવશે? તો આ ખાલી જગ્યામાં જે શબ્દ આવશે કેવું આવશે? બહુવચન આવશે. કેવું આવશે? બહુવચન આવશે. ખ્યાલ આવી ગયો? તો આટલા શબ્દો પછી કોઈ શબ્દ આવશે તો એ હંમેશા બહુવચનમાં આવશે. તો ડઝન પછી તરત જે શબ્દ આવે, જે પણ નામ આવે એનું તમારે બહુવચન કરવાનું. બરોબર? ચલો એના પછી 2000 રૂપીસ. તો જો આ 1000 નું કઈ ના થાય. 1000 નો એસ કઈ ના લાગે. 1000 એટલે 1000.
તો જેટલા પણ અંક હોય એને એસ લાગતા નથી, પણ એના પછી જે નામ આવે એને એસ લાગે છે. પણ જો જોયા જેવી વાત એ કે એના પછી જે ક્રિયાપદ આવશે એ એક વચન આવશે. ક્રિયાપદ કેવું આવશે? એક વચન આવશે. આ નિયમ 8મા લેવલ સુધી તો લગભગ નહીં પૂછાય, પણ 10મા વાળાને કદાચ આ વસ્તુ પૂછાય. બરોબર? તો પણ ખાસ શીખવા જેવી વસ્તુ આપણે ધ્યાન એ રાખવાનું કે આ બધા શબ્દો પછી તરત જે શબ્દ આવશે એ બહુવચન આવશે. બરોબર? તરત જે શબ્દ આવશે કેવો આવશે? બહુવચન આવશે. એની સાથે ક્રિયાપદનું એક વચનનું રૂપ મુકાશે. આ યાદ રાખવાનું ખાસ. સરળ. હવે જો 5 રૂપીસ આવું લખ્યું હોય તો 5 રૂપીસ આર ના થાય. શું થાય? ઈજ થાય. એના પછી તરત ઈજ આવશે. ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એક વચનનું રૂપ આવશે. પરંતુ જો એને એસ ક્યારે લાગશે? તેના પછી ઓફ મૂકેલું હોય. કોના પછી ઓફ મૂકેલું? તો જો સમજાવું એક મિનિટ. આ બધું કાઢી નાખો. આ બધું કાઢી નાખો. જો માની લો ઓફ ક્યાં મૂકેલું હોય તો એને એસ લાગે. એસ કોને લાગશે? આ બધા રહ્યા આ શબ્દોને એસ ક્યારે લાગશે? જો અહીંયા, જો આ લીટી દોરું અહીંયા. અહીંયા શું લખેલું હોય? ઓફ. શું લખેલું હોય? ઓફ. ઓફ લખેલું હોય અહીંયા. ક્યાં? આ ડઝન અને એના પછી જે નામ આવે બેના વચ્ચે જો ઓફ લખેલું હોય તો આ ડઝનને શું લગાવવાનો? એસ લગાવવાનો. તો ડઝનને શું લાગશે? એસ લાગશે. અહીંયા સુધી ખબર પડી? આને એસ ક્યારે લાગે? એસ ક્યારે લાગે ખબર પડી ને? જો અહીંયા લખ્યું. જો અહીંયા ઓફ લખ્યું તો એના આગળ જે લખ્યું આ કિલો લખો કે આની અંદર કિલો મેં નહીં લખ્યું પણ કિલો અંદર આવી જાય. અહીંયા જે શબ્દ આવે ઓફના આગળ આમાંથી ગમે તે એક હોય, આમાંથી કોઈ પણ એક હોય તો એને શું લાગશે? એસ અથવા ઈએસ લાગશે નિયમ પ્રમાણે. અને એની સાથે ક્રિયાપદનું એક વચનનું રૂપ આવશે. જો અહીંયા ઈ જ લખેલું. આટલું યાદ રાખવાનું. બરોબર? આ મોટા છોકરાઓને વધારે કામનું આવે. હવે અહીંયા આપણે એક વચન બહુવચન ભણાવીએ છીએ તો એકદમ કમ્પ્લીટ 100% એક વચન બહુવચન આપણે પૂરું કરીશું. કંઈ પણ એક વચન બહુવચનનો પોઈન્ટ એક પણ બાકી હું રાખીશ નહીં. ભલે તમારા અત્યારે હાલ કામમાં આવે એવું હશે તો હું કહી દઈશ આ તમારા કામનું છે. ભવિષ્યની અંદર પણ તમારા કામમાં આવશે. શીખીએ તો પૂરું શીખીએ. બરોબર? ચલો હજી આગળ જોઈએ. હવે જો અહીંયા તમારા માટે નવું ખાલી નોલેજ માટે યાદ રાખજો. આ પરીક્ષા માટે નથી. આ કોના માટે? બહુ મોટા ઉંમર લાયક હોય એમના માટે આ વસ્તુ. જો સમજો, ખાલી નોલેજ માટે સમજો કે લેટિન શબ્દો, લેટિન એટલે ઇંગ્લિશના જ શબ્દો હોય, જો એના પાછળ યુએસ આપ્યું હોય તો એને દૂર કરીને એને શું કરી દેવાનું? આઈ કરી દેવાનું અને એનું બહુવચન થઈ જાય. જો એસ કઈ નહીં. સિલેબસ આપ્યું હોય, જો પાછળ શું હોય? યુએસ, તો યુએસ નું શું થઈ ગયું? આઈ કરી નાખ્યું એટલે બહુવચન થઈ ગયું. ફોકસ તો પાછળ યુએસ છે તો એનું આઈ કરી નાખ્યું, બહુવચન થઈ ગયું. બરોબર? ખાલી નોલેજ માટે છે. ચલો એટલે લેટિન શબ્દ પાછળ યુએમ આપેલું તો જો ડેટમ તો યુએમ આપેલું છે તો એનું શું થઈ ગયું? ડેટા. ખાલી એ જ કરી દેવાનું. શું થઈ ગયા? યુએમ કાઢી નાખવાનું અને એનો એ થઈ ગયો. પછી મીડિયમમાં યુએમ કાઢી નાખ્યું એને એ થઈ ગયું. અપવાદ કયા છે? આ આલ્બમમાં ભલે પાછળ એમ આપેલું છતાં પણ એને શું લાગ્યું? એસ લાગ્યું. આ અપવાદ ખાલી યાદ રાખી લેવાના. મ્યુઝિયમ તો મ્યુઝિયમને શું લાગશે? એસ લાગશે. મ્યુઝિયમનું બહુવચન એસ લગાવવાનું. ભલે પાછળ યુએમ આવતો, આમ નિયમ શું કે યુએમ આવે તો એને એ લગાવવાનું. છતાં પણ અહીંયા આ બે સ્પેલિંગો મોઢે કરી નાખવાના. આ બે સ્પેલિંગોને આ નિયમ લાગુ પડતો નથી. આ બે સ્પેલિંગોને આ નિયમ લાગુ પડતો નથી. એટલે આ બે યાદ રાખવાના. બાકી બધા પાછળ જો યુએમ આવતું હોય તો એને શું લાગે? એ લાગે અને એનું બહુવચન થાય. હવે જે લેટિન શબ્દના અંતે આ જોઈ લો ઈએક્સ આવતું હોય અથવા આઈએક્સ આવતું હોય તો તેને બદલે શું થઈ જાય? આઈસીઈએસ થઈ જાય અને પછી એનું બહુવચન થાય. આપણે શું કરતા? અત્યાર સુધી આપણે નિયમ પ્રમાણે ભણ્યા, પણ અહીંયા થોડુંક નવું હતું તો હું કીધું તમને શીખવાડ દઉં એમ, જેથી કરીને આજે નહીં તો કાલે કોઈ તમને પૂછે તો તમને યાદ રહે, તમને ખબર પડે એટલીસ્ટ કે ના આવું કંઈક એક વચન બહુવચનમાં આવે છે. હવે જો છેલ્લો નિયમ આપણે જોયો કે આ બંને હોય તો એનું શું કરવાનું? આઈઈએસ. જો ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ એટલે શું થાય? ચલો કોઈ કહેશે? ચલો ઇન્ડેક્સ એટલે શું થશે? સર નથી ખબર. ઇન્ડેક્સ જોજો તમારી
કોઈ પણ પુસ્તકમાં ઇંગ્લિશનું પુસ્તક લેજો એના ઉપર આપણા પાઠના જે અનુક્રમણિકા હોય ને એને કહેવાય ઇન્ડેક્સ. સરસ આશા પટેલ અનુક્રમણિકા સરસ. તો જો એનું બહુવચન શું થાય? પાછળ ex આપ્યું હોય તો એને દૂર કરી દેવાનું. શું કરી નાખવાનું? ICES એટલે એનું બહુવચન. પછી મેટ્રિક્સ તો ICES. બરોબર? આ ખાલી તમારા નોલેજ માટે છે. ખાલી તમે જોઈ લો એકવાર એટલે તમને ખબર પડે કે આવું કંઈક આવે છે. બરોબર? ચલો આ બધું કાઢી નાખું એકવાર. ચલો એવી જ રીતે જો શબ્દના પાછળ IS આવતું હોય તો એને દૂર કરી નાખવાનું. તો એને શું કરી નાખવાનું? દૂર કરી નાખવાનું. એની જગ્યાએ શું લગાવવાનું? ES લગાવવાનું. હવે જો નાના લેવલના છોકરાઓને આ બધું યાદ રાખવાની જરૂર નહીં, પણ ખાલી જુઓ એમ. જો પાછળ શું આવ્યું? IS તો શું કરી નાખ્યું? ES. પાછળ IS તો એનું ES. પાછળ IS તો એનું ES. બેઝિસ આવે તો એનું બેઝિસ. એનાલિસિસ તો એનાલિસિસ. એક્સિસ તો એક્સેસ. બરોબર? આ ખાલી નોલેજ માટે છે તમારા, જેથી કરી કાલે ઉઠીને તમને કોઈ બીજી મોટી સ્કૂલની અંદર જાઓ કે તમને કોઈ પૂછે તો તમને આવડવું જોઈએ. ચલો આ નિયમ યાદ રાખજો ખાસ. આ નિયમ તમારા માટે જરૂરી. દાખલા તરીકે ધ પછી કોઈ વિશેષણનો ઉપયોગ હોય તો એના એ હંમેશા બહુવચન જ દર્શાવે છે. શું દર્શાવે છે? બહુવચન. દાખલા તરીકે ધ પુઅર આર ઓલવેઝ સફર. હવે ધ પુઅર પછી અહીંયા જો શું મૂક્યું? આર મૂક્યું. આર એટલે બહુવચન થાય. તો કેમ બહુવચન મૂક્યું? તો અહીંયા જો ગુજરાતી કરશો તો આવું તમને ખ્યાલ હશે. ધ પુઅર આર ઓલવેઝ સફર. પુઅર એટલે ગરીબ. હા બોલો, કોઈ બોલ્યું? હેલો. હા બોલો બોલો. અવાજ આવે છે મારો? હા હવે આવે. સરસ. જો તો જો અહીંયા આ પુઅર જે શબ્દ છે વિશેષણ. પુઅર એટલે થાય ગરીબ. આનું ગુજરાતી કરો તો પુઅર આર ઓલવેઝ સફર. એટલે કે ગરીબ માણસો હંમેશા દુખી હોય છે. તો કોઈ એક જ પુઅર ગરીબ હોય કે બધા કોઈ એક જ પુઅર દુખી હોય કે બધા પુઅર દુખી જ હોય? તો બધા ગરીબ હોય દુખી જ હોય બિચારા. બરોબર? તો બધાની વાત થઈ. આખી સમગ્ર જાતિની વાત થઈ. પુઅર જેટલા પણ આવતા હોય બધાની વાત થઈ. તો અહીંયા આર આવશે. બરોબર? એનાથી ઈઝીલી તમને યાદ રાખવાનું કહું. કેવી રીતના યાદ રાખવાનું તો જુઓ. કોઈ પણ આગળ શરૂઆતમાં વિશેષ હોય, જો આગળ ધ લાગેલું હોય તો ધ પછી હંમેશા ક્રિયાપદનું બહુવચન આવશે. આટલું યાદ રાખો. ધ લાગેલું હોય એના પછી વિશેષણ હોય અને એના પછી તરત ક્રિયાપદ આવતું હોય તો એના શું લાગશે? ક્રિયાપદનું બહુવચનનું રૂપ લાગશે. બરોબર? જે લોકો 10માં ભણતા હોય એમના ખાસ જરૂરી. બરોબર? પછી ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ એનીથિંગ. બ્રેવ એટલે બહાદુર. બહાદુર આર નોટ અફ્રેડ એટલે એ ડરતા નથી કોઈનાથી. તો કોઈ એક જ બહાદુર એવો હોય બધાથી ના ડરે? ના, બધા બહાદુર એવા હોય કે જે કશાથી ડરે નહીં. તો બધા બહાદુરની અહીંયા વાત છે. તો આ રીતના ધ લાગેલું હોય એટલે એની સાથે ક્રિયાપદ બહુવચન આવશે. આટલું યાદ રાખવાનું. ધ પછી જે પણ વિશેષણ હોય એના પછી જો ક્રિયાપદ આવશે તો ક્રિયાપદ કેવું આવશે? બહુવચન આવશે. બરોબર? સારું ચલો. તમને પ્રશ્ન એ થશે કે સાહેબ અહીંયા આ જે પુઅર છે, બ્રેવ છે, એને કઈ લાગેલું નથી, છતાં પણ કેમ આના પાછળ આર લખ્યું? તો આ આખી જાતિ બતાવે છે એટલા માટે. બરોબર? સમજ આવી ને? અહીંયા થોડું ડીપમાં ભણાવું છું એટલે કદાચ કેટલાક લોકોને એવું લાગશે કે આટલું બધું ડીપની અંદર ભણી શું કરવાનું, પણ ઉપર છેલ્લું ભણશો તો છેલ્લે ઉપર સલ્લા જેવું તમને ઇંગ્લિશ આવશે. બરોબર? એટલે એકદમ ડીપની અંદર ભણશો તો બધી ખબર પડશે. સારું, હજી આગળ જઈએ. એટલે કેટલાક લોકો કદાચ નહીં પણ ગમે પણ જેમ છતાં પણ જો શીખવાનો ટ્રાય કરશો તો બહુ કામમાં આવશે. ક્યાંય નહીં જોયું હોય એવું તમને શીખવા મળશે. ચલો આગળ જોઈએ. હવે ટૂંકાક્ષરી નામ હોય, ટૂંકા નામ આંકડા હોય અથવા કોઈ પણ નામ હોય તો એનું બહુવચન નીચે પ્રમાણે કરો. દાખલા કે 5 નું બહુવચન કોઈ પૂછે 5 તો એનું બહુવચન કેવી રીતના થાય? તમે પહેલા પૂછજો તો 5 ના આ રીતના એસ લાગશે. આવો એપોસ્ટ આ જે એસ લાગ્યો એને કહેવાય એપોસ્ટ્રોફી એસ લાગ્યો. કેવો લાગ્યો કહેવાય? એપોસ્ટ્રોફી એસ લાગ્યો. કોઈ આપણને પૂછો 5 નું બહુવચન શું થાય ઇંગ્લિશમાં લખો તો આ રીતના લખવાનું. એવી રીતના 10 નું તો આ રીતના. એવા બધા અંક આવી ગયા. ઇંગ્લિશની અંદર જેટલા પણ અંક હોય એનું બહુવચન આ રીતના તમારે કરવાનું. પછી ટૂંકા રૂપ આ રીતના BA MA હોય પછી BSc હોય આ રીતના લખેલા હોય તો ટૂંકા રૂપને કેવી રીતના થાય? એના પણ આ રીતના એસ લાગશે અને એનું બહુવચન થાય. એકલો ABCD ના અક્ષર હોય A થી લઈને Z સુધી
એનું બહુવચન કરવું હોય, કોઈ પૂછે એનું બહુવચન શું થાય, તો જો અહીંયા બતાવ્યું એમનું બહુવચન કેવી રીતના થાય, આવી રીતના એસ લાગશે અને એનું બહુવચન કહેવાય. પછી જો એમએમઓ આ થશે. હવે જો નીચે આ નિયમ ખાસ જોજો, પરંતુ ટૂંકાક્ષરી નામના અંતે જો પૂર્ણ વિરામ, શું પૂર્ણ વિરામ મૂકેલ ના હોય તો માત્ર એસ લાગતા બહુવચન બને છે. હવે જો અહીંયા પૂર્ણ વિરામ નથી, જો પૂર્ણ વિરામ એટલે ટપકા, પૂર્ણ વિરામ એટલે ટપકા, જો અહીંયા આ બધા મેં ટપકા લગાવેલા મતલબ પૂર્ણ વિરામ. હવે જો અહીંયા આ જો બીએ ના પાછળ ટપકું દેખાયા, જો અહીંયા એમ ના પાછળ ટપકું દેખાય, અહીંયા પૂર્ણ વિરામ કહેવાય. જો આવું આપેલું હોય તો એને આવો એસ લાગશે, પણ જો ના આપેલું હોય, જો અહીંયા આ રીતના ટૂંકું નામ લખ્યું વીઆઈપી, હવે કોઈ પણ ટૂંકા નામ તમે જો તો એને શું લગાવવાનું, ખાલી એસ લગાવવાનું, ઉપર એસ લગાવ્યો પણ કેવો એસ લગાવ્યો, તો આવો એસ લગાવ્યો, આવો એટલે એપોસ્ટ્રોફી એસ લગાવ્યો, પણ અહીંયા એવો એસ નહીં, સાદો નાનો એસ લગાવી દો. આ રીતના બીએ લખ્યું હોય તો એના આ રીતના બીએસ થશે. ખબર પડી ગઈ અહીંયા? ચલો ખબર પડી અહીંયા? હા સર. સરસ સરસ સારું ચલો. જો અમુક વસ્તુ પૂછાતું નથી પણ આપણે ભણીએ છીએ તો પછી પૂરું ભણીએ, આપણા નોલેજ માટે જરૂરી. એકદમ ડીપ ની અંદર ભણાવો એટલે કદાચ કોઈને કંટાળો પણ આવશે, પણ છતાં પણ શીખવાનો ટ્રાય કરજો, તમારા માટે છે બરોબર.